યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી। દાદાનો ફરી એકવાર આપણે રેસીપી વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે બનાવવાનો છે અમારે દૂધીનો હલવો। અને બધા ગમે કહેતા કે રેસીપી વિડીયો બનાવો, તો આજે પાછો એક દૂધીનો હલવો બનાવવાનો છે। બધાને જય માતાજી। હવે જાઉં દૂધીની સેલ ઉખડવા મળી જાઉં। હવે આપણે દૂધીને ખમણી નાખી। કાજુ બધા મોળ નાખો, હલવામાં નાખવાનું છે કે એટલે કાજુ બધા મોળ નાખો। કાજુ મોળું હવે આપણે દૂધી સીણાઈ ગઈ છીએ અને હવે આપણે મૂકી દઈએ દૂધીનો હલવો બનાવવા માટે। તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ। હવે આપણે એમાં નાખી દઈએ ઘી। હવે આપણે નાખી દીધું છે ઘી અને આપણે આમાં દૂધીમાં થોડું પાણી કાઢવું જોઈશે। પાણી હોય ને પાણી કાઢી નાખવાનું। હવે જો આપણે બધું પાણી નીકળી ગયું છે ને આપણે દૂધી નાખી દઈએ અંદર। હવે આપણે છે ને દૂધીમાં જેટલું આમાં થોડુંક હજી પાણી રહેલું હોય કે પાણી બધું બળી જાય ને તાને આપણે હલાવવાનું છે। થોડોક ધીમો ગેસ કરી નાખીને આપણે ઘડીક વાર સડવા દઈએ। આપણે કાજુ બદામ મળી નાખી, કાપીને કતરી કરી નાખી, કતરી ઝીણી ઝીણી। તો હવે હલવામાં નાખી દેવાનું। બેન બનાવે છે ને હલવો, હા તો બેન કે બાથી મોળો તો પછી મારે તો મોળવું જ પડે, એટલે આટલું લ્યો આપી જો બેન। આપણે સડા દીધો એમાં નાખી દઈએ દૂધ। હવે આને આપણે 10 થી 15 મિનિટ સડવા દઈએ અને પછી આપણે નાખી દઈએ કાજુ ને બદામ ને એવું। થોડેક આપણે સળદીને નાખી દઈએ આપણે કાજુ બદામ મોળેલા હતા ને। હવે એમાં આપણે થોડેક નાખી દઈએ અળસી, ખાંડ રાખીને નાખી દઈએ।
હવે આપણે એમાં નાખી દઈએ થોડીક મોરસ. આપણો દૂધનો રવો કમ્પ્લીટ બની ગયો છે ને હવે આપણે એને ઉતારી લઈએ. તો ડીશમાં હવે આપણે નાખી દીધો છે. કોમેન્ટ કરીને કહેજો કે એમાં કેવી રીતનો તમે બનાવો છો હોય એમ. અમે તો જો આવી રીતનો બનાવીએ છીએ અને અમને તો આવી રીતનો તો આવડે છે. કેવી રીતનો બનાવો ખાસ કોમેન્ટ કરીને કહેજો તો અમે પાછા બનાવશું તો એવી રીતનો બનાવશું. તો ફેમિલી જો કાના હે કે હલવો ને એવું બધું બનાવતા તો મસ્ત મજાનો હલવો ને એવું બધું બની ગયું છે. જો આજમાં હે કે તીખારી ને અહીં હલવો ને સ્પેશિયલ રેસીપી બનાવી છે. કેવો લાગ્યો બા? મસ્ત. મસ્ત લાગ્યો. તમને કેવો લાગ્યો ભાઈ? હું સાકું સાકી જો કોને બનાવ્યો કોને બેને બનાવ્યો હે. ઠીક તો સારો જ હોય ને. સાયખા પહેલા કીધું મસ્ત બનાવો. મસ્ત બેન. તમને કેવો લાગ્યો પપ્પા હલવો? હલવો તો આમ તો છે સારો મોચીનો છે. એમાં ખાવ તો ખબર પડે. ખાવ તો ખબર પડે. સાખી જુઓ. વચ્ચે બનાવો ભાઈ. કેવો લાગ્યો? મેં ન શીખ્યો. સાકી મેં બને એટલે મારે તો શાખો જ પડે કેવું બને એમ. મસ્ત બન્યો હો. મસ્ત બેન. ઘણી વાર બન્યો પણ આવ નતો બન્યો કહીએ. આ મસ્ત બન્યો. ફેમિલી જો બધાને મસ્ત લાગ્યો ને હલવો એક નંબર બને છે. તમે ઘરે ટ્રાય મારજો ને આવી રીતના બનાવજો ને કમેન્ટ જરૂર કરજો કઈ રીતે મસ્ત બન્યો એવું બધું કહેજો. વિડીયો અહીંયા સુધી રાખીને તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા રેસીપીની કમેન્ટ કરી દેજો આપણે બનાવશું. તો ત્યાં સુધી બધાને જય માતાજી. બાપા સીતારામ.